નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં આપણે ચાલી રહ્યું છે પ્રકરણ પહેલું ગણિતમાં પેટર્ન, જેની અંદર આજે આપણે નવો ટોપિક ભણવાના છીએ આકારોમાં પેટર્ન. હવે ગણિતમાં જોવા મળતી અન્ય મહત્વપૂર્ણ અને મૂળભૂત પેટર્ન એ આકારોની પેટર્ન છે. આગળ જેમ આપણે જોયું તેમ સંખ્યાઓની પેટર્ન હતી અને સંખ્યાઓની પેટર્ન ઉપરથી આપણે આકારો બનાવેલા હતા. હવે આવી જ આપણે કેટલીક આકારોની પેટર્ન જોઈશું અને આ આકારોની પેટર્ન કઈ સંખ્યા શ્રેણીઓ સાથે જોડાયેલી છે તે પણ જોઈશું. ખૂબ જ મજા આવે તેવો ટોપિક છે. હવે આ આકારો છે તે 1, 2 અથવા ત્રિપરિમાણો ધરાવતા હોય છે, એટલે કે 1D, 2D અથવા 3D આવા પરિમાણો ધરાવતા હોય છે. ગણિતની જે આ શાખા આકારોની પેટર્નનો આપણે અભ્યાસ કરીએ છીએ તેને ભૂમિતિ એટલે કે જ્યોમેટ્રી કહેવામાં આવે છે. હવે એવી જ કેટલીક આકારોની પેટર્ન આપણને કોષ્ટક 3 ની અંદર આપેલી છે. તો અહીં તમે જોશો તો કોષ્ટક 3 ની અંદર પહેલા આપણને નિયમિત બહુકોણની પેટર્ન આપેલી છે, ત્યાર પછી સંપૂર્ણ આલેખની પેટર્ન આપેલી છે, ત્યાર પછી એકબીજા પર ગોઠવેલા ચોરસની પેટર્ન આપેલી છે, ત્યાર પછી એકબીજા પર ગોઠવેલા ત્રિકોણની પેટર્ન આપી છે અને છેલ્લે આપણને કોચ હિમકોણ એટલે કે કોચ સ્નોફ્લેક્સની પેટર્ન આપેલી છે. હવે આ પેટર્ન ઉપરથી આપણને કેટલાક સવાલો પૂછ્યા છે, જેમાં પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે શું તમે કોષ્ટક 3 ની દરેક શ્રેણીમાં પેટર્ન ઓળખી શકો છો? તો ચાલો બાળ મિત્રો આપણે પણ ઓળખવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલી જે આપણે નિયમિત બહુકોણની પેટર્ન જોઈ, તો આને નિયમિત બહુકોણ શા માટે કહેવામાં આવે છે? કારણ કે આ બધા આકારોની અંદર ખૂણાઓ અને બાજુઓના માપ સરખા છે. તો સૌથી પહેલા તમે જોશો તો એક ત્રિકોણ આપ્યો છે જેમાં 3 ખૂણા છે અને 3 બાજુ છે, એટલે આની અંદર ત્રણેય ખૂણાના માપ સરખા હોય છે અને ત્રણેય બાજુઓના માપ સરખા હોય છે. ત્યાર પછી ચતુષ્કોણ આપ્યો છે જેમાં 4 ખૂણા હોય છે, જેમાં ચારેય ખૂણાના માપ સરખા હોય છે અને ચારેય બાજુઓના માપ હોય છે. તેવી જ રીતે આપણને પંચકોણ આપ્યો છે જેમાં 5 ખૂણા અને 5 બાજુઓ હોય છે. ત્યાર પછી ષટકોણ આપ્યો છે કે જેની અંદર 6 ખૂણા અને 6 બાજુ હોય છે. ત્યારબાદ આપણને સપ્તકોણ આપ્યો છે જેમાં 7 ખૂણા અને 7 બાજુઓ હોય છે. ત્યાર પછી આપણને અષ્ટકોણ આપ્યો છે જેની અંદર 8 ખૂણા અને 8 બાજુઓ હોય છે. ત્યારબાદ 9 કોણ આપ્યા છે જેની અંદર 9 ખૂણા અને 9 બાજુઓ હોય છે. ત્યારબાદ આપણને 10 કોણ આપ્યો છે, તો તેની અંદર પણ 10 ખૂણા અને 10 બાજુઓ હોય છે. તો આવી કંઈક પેટર્ન આપણને આપેલી છે જેમાં દરેક વખતે એક એક ખૂણો અને એક એક બાજુ વધતા જાય છે. તો આ પેટર્નને આપણે શું કહીશું? તો આનો આપણે જવાબ લખીશું કે નિયમિત બહુકોણમાં આ ક્રમ 3 બાજુઓથી શરૂ કરીને 10 કોણ સુધી બાજુઓની વધતી સંખ્યાવાળા બહુકોણ દર્શાવે છે. બરાબર બાળ મિત્રો? ત્યાર પછીની પેટર્ન આપણને કંઈક આવી આપેલી છે જેને સંપૂર્ણ આલેખની પેટર્ન કહેવામાં આવે છે, જેની અંદર 2 ટપકાથી શરૂ કર્યું છે અને એક રેખા દોરેલી છે, જેમાં રેખા છે તે બંને ટપકા સાથે જોડાઈ ગયેલી છે. ત્યાર પછી 3 ટપકા બનાવેલો એક ત્રિકોણ આપ્યો છે અને દરેક ટપકું તે બીજા 2 ટપકા સાથે જોડાયેલું છે. તો આવી કંઈક પેટર્ન આપેલી છે. તો નેક્સ્ટ આકારની અંદર આપણને 4 ટપકા આપ્યા છે, જેની અંદર માની લો કે આ એક ટપકું છે તો એ બાકીના 3 ટપકા સાથે, એટલે કે અહીં એક બાજુ, ત્યાર પછી અહીંયા અને ત્રીજું અહીંયા, એટલે એક ટપકું છે તે બાકીના 3 ટપકા સાથે જોડાયેલા છે, જેને K4 નામ આપ્યું છે. ત્યાર પછી એક પંચકોણ બનાવીને આપ્યો છે કે જેમાં જે એક ટપકું છે તે બાકીના 4 ટપકા સાથે જોડાયેલું છે. અહીં 1, 2, આ ત્રીજા ટપકા સાથે, આ ચોથા ટપકા સાથે, એટલે એક ટપકું છે તે 4 ટપકા સાથે જોડાય છે અને આવી રીતે K5 નામની પેટર્ન બનાવે છે. તો હવે જે નેક્સ્ટ આકાર બનશે તે ષટકોણનો બની જશે, જેમાં એક ટપકું છે તે બાકીના 6 ટપકા સાથે જોડાઈને કંઈક આવી આકૃતિ બનાવે છે. તો આનો આપણે જવાબ લખીશું કે આ ક્રમ સંપૂર્ણ આલેખ દર્શાવે છે. દરેક આલેખમાં શિરોબિંદુઓ K2 એટલે કે 2 શિરોબિંદુઓથી શરૂ કરીને K6 એટલે કે 6 શિરોબિંદુઓ સુધી શરૂ થતી સીધી રેખા દ્વારા જોડાયેલા છે. ત્યાર પછીની પેટર્ન આપણને એકબીજા પર ગોઠવેલા ચોરસની આપેલી છે, જેની અંદર પહેલા આપણને એક ચોરસથી શરૂ કરેલું છે, ત્યાર પછી આ 3 ચોરસ જોડી દીધા એટલે 4 ચોરસવાળી બીજી આકૃતિ મળી ગઈ. ત્યાર પછી 4 ટપકાની ઉપર અહીં બીજા 6 ટપકા જોડીને નવો એક ચોરસ બનાવેલો છે, તો ત્યાં આપણને 9 ટપકા મળી જાય છે. ત્યાર પછી ફરીથી આ લાઈન જોડી દેવામાં આવી તો આપણને એક નવો ચોરસ કંઈક આવો મળી જાય છે. ત્યાર પછીની આકૃતિમાં વધારે ચોરસ આ બાજુ ગોઠવી દીધા છે, તો ત્યારે આપણને કંઈક આવો ચોરસ મળી જાય છે. તો આના માટે આપણે જવાબ આવો લખીશું કે દરેક આકારમાં ચોરસ ગ્રીડ એટલે કે જાળીદાર બને છે, જેમાં ચોરસની સંખ્યા વધતી જાય છે, એટલે કે 1 બાય 1,
2x2, 3x3, 4x4, 5x5 આવી રીતના ચોરસ કંઈક બનતા જાય છે. હવે અહીં તમે જોશો તો આને આપણે 1x1 નો ચોરસ કહીશું. ત્યાર પછી અહીંયા 2 છે અને આ બાજુ 2 છે એટલે આને 2x2 નો ચોરસ કહીશું. ત્યાર પછી આ બાજુ 3 અને આ બાજુ 3 એટલે કે 3x3 નો ચોરસ કહેવાય. ત્યાર પછી આ ચોરસની અંદર 4 આડા અને 4 ઊભા એવી રીતના ગોઠવાયેલા ચોરસ છે એટલે આપણે તેને 4x4 કહીશું. ત્યાર પછી નેક્સ્ટ ચોરસની અંદર 5 ખાના ઊભા અને 5 ખાના આડા છે, તેને આપણે 5x5 નો ચોરસ કહીશું. તો આના પરથી તમને બાળ મિત્રો એવો તો ખ્યાલ આવી જ ગયો હશે કે આ જે આકૃતિ છે તે કઈ સંખ્યા શ્રેણી સાથે જોડાતી જાય છે. ત્યાર પછી આપણને આ રીતના ત્રિકોણ આપેલા છે જેની અંદર એક ત્રિકોણ આપ્યો છે. ત્યાર પછી નીચેની લાઈનમાં ત્રિકોણ વધતા જાય છે. તો આવી રીતે ધીમે ધીમે ત્રિકોણો જ્યારે વધતા જશે ત્યારે એક આકાર બનતો જાય છે. તો તમે આમાં જોશો તો અંદર ત્રિકોણની સંખ્યા પણ વધતી જાય છે અને બહારનો જે આકાર છે તે પણ ત્રિકોણીય જળવાઈ રહે છે. તો આના માટે આપણે જવાબ લખીશું કે આ ક્રમ ત્રિકોણની એકબીજા પર વ્યવસ્થિત ગોઠવણી ત્રિકોણાકાર સ્વરૂપમાં દર્શાવે છે, જેમાં દરેક પંક્તિમાં વધારાના ત્રિકોણ ઉમેરે છે. તો આને આપણે એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણની પેટર્ન કહીશું. ત્યાર પછી આપણને કંઈક આવી પેટર્ન આપી છે જેને કોચ હિમકણ અથવા કોચ સ્નોફ્લેક્સની પેટર્ન કહે છે. તો આ આકારને સમજવો ખૂબ જ જરૂરી છે. તો સર્વપ્રથમ આપણને સમબાજુ ત્રિકોણ બનાવીને આપેલો છે. ત્યાર પછી તમે બાળ મિત્રો ધ્યાનથી જોશો તો આ જે એક બાજુ આપેલી છે તેને અહીં આપણે બમ્પની જેમ ઊંચો કરી દેવાનો છે અને ત્યાર પછી આમ જોડી દેવાનું છે એટલે કંઈક આવો આકાર મળે છે. ત્યાર પછી આ લાઈન છે તેને પણ આવી રીતે બમ્પ કરીને અહીં આવી રીતે ગોઠવી દેવાનું છે. ત્યાર પછી આ લાઈન છે તેમાં પણ વચ્ચે આવી રીતે બમ્પ બનાવીને અહીં જોડી દેવાનો છે એટલે આપણને કંઈક આવો આકાર મળી જશે. હવે જેટલી રેખાઓ આપણને મળતી જાય છે ત્યારે દરેક વખતે આપણે આવો જ ને આવો કંઈક બમ્પ બનાવીને આગળ વધવાનું છે. તો નેક્સ્ટ આપણને આવો આકાર મળે છે. ત્યાર પછી આ આકૃતિની અંદર જેટલી રેખાઓ છે તેની અંદર પણ આવા બમ્પ બનાવતા જઈશું તો આપણને આવો આકાર મળે છે. નેક્સ્ટ આકાર આપણને આવો મળે છે. એટલે ધીમે ધીમે જે રેખાઓ છે તે ખૂબ જ નાની થતી જશે અને આકાર છે થોડો કોમ્પ્લિકેટેડ બનતો જશે. તો આના માટે આપણે જવાબ લખીશું કે આ ક્રમ સમભુજ ત્રિકોણથી શરૂ કરીને કોચ સ્નોફ્લેક્સ બનાવવાની પ્રક્રિયા દર્શાવે છે. દરેક પુનરાવર્તન વધુ વિગતવાર ધાર ઉમેરે છે, જે આપણે આગળ જોયું કે જેમાં દરેક વખતે એક બમ્પ બનાવીને આગળ વધવાનું છે, જે એક ફ્રેક્ટલ પેટર્ન બનાવે છે. હવે આ તમારી ખાલી જાણ માટે છે, આપણે યાદ રાખવાની જરૂર નથી. આવી પેટર્નને એક ફ્રેક્ટલ પેટર્ન કહે છે, જેને અહીં આપણે કોચ હિમકણ નામની પેટર્ન કહીશું. ત્યાર પછી આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે તમારી નોટબુકમાં કોષ્ટક 3ની દરેક શ્રેણીને ફરીથી દોરવાનો પ્રયાસ કરો. શું તમે દરેક શ્રેણીમાં પછીનો આકાર દોરી શકો છો? શા માટે અથવા શા માટે નહીં? જે ચિત્રો આપણે દોરી શકતા હોય તે આપણે દોરવાનો પ્રયત્ન કરીશું. તો બાળ મિત્રો, જેમ આપણે આગળ જોયું તેમ અહીં આપણને એક 3 ખૂણાવાળો ત્રિકોણ આપેલો છે. ત્યાર પછી 4 ખૂણાવાળો ચતુષ્કોણ આપેલો છે. ત્યાર પછી પંચકોણ આપ્યો છે એટલે એમાં 5 ખૂણા છે. ત્યાર પછી ષટકોણ આપ્યો છે કે જેમાં 6 ખૂણા છે. ત્યારબાદ સપ્તકોણ આપ્યો છે જેમાં 7 ખૂણા છે અને 7 બાજુઓ હોય છે. ત્યાર પછી અષ્ટકોણ આપ્યો છે જેની અંદર 8 ખૂણા અને 8 બાજુ હોય છે. ત્યાર પછી 9 ખૂણા છે અને છેલ્લે આપણને 10 ખૂણા આપ્યા છે. તો આવી રીતની પેટર્ન આપણને કંઈક આપી છે. તો આના પરથી આપણને ખ્યાલ આવી જાય કે હવે જે નેક્સ્ટ આપણે આકાર બનાવવાનો છે જે કંઈક આવો દેખાશે. તો આ આકારની અંદર તમે જોશો તો અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 ખૂણા છે. તેવી જ રીતે 11 બાજુ છે. એટલે આ આપણને 11 ખૂણા અને 11 બાજુવાળો એક આકાર મળી ગયો. ત્યાર પછીની આપણને સંપૂર્ણ આલેખની આકૃતિ આપેલી છે, જેમાં 2 ટપકાથી શરૂ કરી છે જેને K2 કહ્યું છે. 3 ટપકા છે તેને K3 કહ્યું છે. 5 ટપકાથી જોડાયેલી આકૃતિને K5 કહ્યું છે અને 6 ટપકાથી જે જોડાયેલી આકૃતિ છે તેને K6 કહીશું. તો હવે નેક્સ્ટ આકૃતિ કઈ આવશે? એકદમ સાચું બાળ મિત્રો, K7 આવશે, જેની અંદર આપણે 7 ટપકાવાળી આકૃતિ બનાવવી પડશે. તો અહીં છેલ્લી આકૃતિ તમે જે જોશો તે K7ની છે, જેની અંદર 7 ટપકા આવેલા છે અને દરેક ટપકું બીજા અન્ય ટપકા સાથે રેખાથી જોડાયેલા છે. સમજાઈ ગયું ને બાળ મિત્રો?
હવે ત્યાર પછીની આકૃતિ જે ચોરસવાળી છે, જેમાં એકબીજા પર ગોઠવાયેલા ચોરસની પેટર્ન બનાવે છે, જેની અંદર એક ચોરસ, ત્યાર પછી 4 ચોરસ, ત્યાર પછી 9 ચોરસ, ત્યારબાદ 16 ચોરસ અને છેલ્લે આપણને 25 ચોરસ આવી રીતની સંખ્યા મળે છે. તો બાળમિત્રો, તમે અહીં ધ્યાનથી જોશો તો 1, 4, 9, 16, 25. તો આ પેટર્ન કઈ છે? એકદમ સાચું, વર્ગની શ્રેણી બનાવે છે. હવે નેક્સ્ટ આંકડો કયો આવશે તે આપણને ખ્યાલ આવી જાય છે. તો અહીં કંઈક આપણને આવી પેટર્ન મળે છે. તો નેક્સ્ટ આકૃતિ આપણને 6નો વર્ગ એવી પેટર્ન મળે છે. એટલે અહીં આપણને 36 ચોરસ ધરાવતી આ આકૃતિ મળી જાય છે. ત્યાર પછી આપણને એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણની શ્રેણી આપેલી છે, જેની અંદર પણ બાળમિત્રો આપણે ત્રિકોણો જ્યારે ગણીશું તો આ આપણને 1 મળે છે, ત્યાર પછી 4 ત્રિકોણ મળે છે, ત્યાર પછી 9 ત્રિકોણ મળે છે. ધ્યાનથી ગણી લેશો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 એટલે કે 9 ત્રિકોણ મળે છે. ત્યાર પછી આની અંદર ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16 એટલે કે 16 ત્રિકોણ મળે છે. તો આગળ પણ આપણને ખ્યાલ આવી જાય કે નેક્સ્ટ ત્રિકોણની અંદર આપણને 25 મળશે, કારણ કે આંકડા જોતા આપણને ખ્યાલ આવી જાય છે કે આ એક વર્ગની શ્રેણી મળતી જાય છે. તો હવે આગળનો જે ત્રિકોણ આપણને મળશે તેની અંદર 6નો વર્ગ એટલે કે 36 ત્રિકોણ મળશે. તો તે આકૃતિ કંઈક આવી બની જશે, જેની અંદર આ ત્રિકોણમાં આપણને 6 × 6 એટલે કે 36 ત્રિકોણ મળી જશે. ત્યાર પછી આપણે કોચ હિમકોણની જે પેટર્ન આપેલી છે તેની અંદર જોઈશું. જેમ આગળ જોયું તેમ દરેક લાઇનની અંદર એક એક બમ્પ આપણે ઉમેરતો જવાનો છે. એટલે તેમાં આપણને આગળ કંઈક આવી આકૃતિઓ મળતી જાય છે. એટલે જેમ જેમ આમાં રેખાઓ નાની થતી જશે તેમ તેમ વધુ ને વધુ આમાં કોમ્પ્લિકેટેડ આકૃતિ બનતી જાય છે. આને લીધે આ આકૃતિમાં આગળ આપણે દોરવી ખૂબ જ મુશ્કેલ થાય છે. ત્યાર પછીનો આપણો જે ટોપિક છે તે સંખ્યા શ્રેણીઓ સાથેનો સંબંધ, આવો કંઈક ટોપિક આપણને આપેલો છે. જેમ આપણે આગળ જોયું બાળમિત્રો તેમ દરેક આકારની જે પેટર્ન આપેલી હોય છે તે કોઈક ને કોઈક સંખ્યા શ્રેણીઓ સાથે જોડાયેલી હોય છે. બસ આ જે સંખ્યા શ્રેણીઓ સાથેનો તેનો સંબંધ છે તે આપણે ઓળખી કાઢવાનો છે. જેનું અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે કે નિયમિત બહુકોણની આકાર શ્રેણીમાં બાજુઓની સંખ્યા 3થી શરૂ કરી છે. એટલે કે 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આવા કંઈક આકાર આપણને આપેલા છે. તેથી જ આ આકારોને આપણે અનુક્રમે નિયમિત ત્રિકોણ, ચતુષ્કોણ એટલે કે ચોરસ થાય છે, પંચકોણ થાય છે, ષષ્ઠકોણ થાય છે, સપ્તકોણ થાય છે, અષ્ટકોણ થાય છે, 9 કોણ અને છેલ્લે 10 કોણ આવી રીતે અલગ અલગ આકારો આપણે બનાવતા જતા હતા. હવે અહીં જે નિયમિત શબ્દ આપ્યો છે તેનો અર્થ એમ થાય છે કે દરેકે દરેક આકારમાં તેના ખૂણાઓ અને બાજુઓના માપ સરખા હોય છે. તો આ પરથી આપણને વિચારો અને શોધો આ રીતનું જે એક સ્વાધ્યાય આપેલું છે તે હવે સોલ્વ કરીએ. જેમાં પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં બાજુઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? તેમજ બીજો પ્રશ્ન પૂછ્યો છે કે નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં ખૂણાઓની સંખ્યા વિશે તમે શું કહી શકો? શું તમને સમાન સંખ્યા શ્રેણી મળે છે અને આવું કેમ થાય છે તે તમે સમજાવી શકો છો? સૌથી પહેલા તમે બાળમિત્રો આ પેટર્ન જોશો તો તેમાં 3 ખૂણાવાળો ત્રિકોણ બનાવીને આપ્યો છે. ત્યાર પછી 4 ખૂણાવાળો ચતુષ્કોણ આપ્યો છે. ત્યાર પછી 5 ખૂણાવાળો પંચકોણ આપ્યો છે. ત્યારબાદ 6 ખૂણાવાળો ષટકોણ છે. ત્યાર પછી 7 ખૂણાવાળો સપ્તકોણ છે. 8 ખૂણાવાળો અષ્ટકોણ છે. 9 ખૂણાવાળો નવકોણ અને પછી 10 ખૂણાવાળો દશકોણ છે. તો આ પેટર્નને આપણે જ્યારે સંખ્યામાં લખીએ તો કહી શકીએ કે 3થી શરૂ કરીને 10 સુધીની ગણતરીની સંખ્યાઓ આપેલી છે. તો આના માટે આપણે જવાબ લખીશું કે આમ આપણને નિયમિત બહુકોણમાં બાજુઓની સંખ્યા અને શિરોબિંદુઓની સંખ્યા બંને માટે ક્રમ 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 મળે છે. આનું કારણ એ છે કે કોઈ પણ બહુકોણમાં બાજુઓની સંખ્યા શિરોબિંદુઓની સંખ્યા જેટલી જ હોય છે. ત્યાર પછી આપણને સંપૂર્ણ આલેખની એક પેટર્ન આપેલી છે, જેમાં 2 ટપકાથી શરૂ કરી છે અને આ 2 ટપકા એક રેખાથી જોડાયેલા છે, જેને આપણે K2 નામ આપ્યું છે. ત્યાર પછી 3 ટપકાવાળો ત્રિકોણ આપ્યો છે કે જેની અંદર દરેક ટપકું બીજા 2 ટપકા સાથે જોડાયેલું છે, જેને આપણે K3 નામ આપ્યું છે. ત્યાર પછી 4 ટપકાવાળો ચોરસ છે, તો તેની અંદર દરેક ટપકું બીજા 3 ટપકા સાથે રેખાથી જોડાયેલા છે, તો આને આપણે K4 નામ આપ્યું છે. તેવી રીતે પંચકોણ બનાવ્યો છે, જેની અંદર પણ દરેક ટપકું બીજા 4 ટપકા સાથે જોડાઈને K5 નામની આકૃતિ બનાવે છે. તેવી રીતે ષષ્ઠકોણની અંદર
દરેક ટપકું બીજા 5 ટપકા સાથે જોડાઈને K6 નામની પેટર્ન બનાવે છે. તો આના માટે આપણે જવાબ લખીશું કે આમ આપણને ક્રમ 1, 3, 6, 10, 15 આવી રીતે મળે છે. તો આ આપણને ત્રિકોણાકાર સંખ્યાઓ મળે છે. ત્યાર પછી આવી રીતે એકબીજા પર ગોઠવાયેલા ચોરસ આપ્યા છે. તો તેની વાત તો આપણે આગળ કરી હતી કે અહીં 1 ચોરસ છે, અહીં 4 છે, અહીં 9 છે, ત્યાર પછી 16 છે અને અહીં આપણને 25 ચોરસ આપ્યા છે. તો નેક્સ્ટ જે આવશે તેની અંદર 36 ચોરસ હોય. તો આનો આપણે જવાબ લખીશું કે તેથી મેળવેલ જે સંખ્યા છે તે ક્રમ છે 1, 4, 9, 16, 25. તો આ બધી સંખ્યાઓ છે તે વર્ગ સંખ્યાઓ છે. ત્યાર પછી આપણને એકબીજા પર ગોઠવેલા ત્રિકોણ આપ્યા છે. તો આની અંદર પણ આપણે ત્રિકોણો ગણ્યા હતા. તો સર્વપ્રથમ આપણને 1 મળે છે, ત્યાર પછી 4 ત્રિકોણ મળ્યા, ત્યાર પછી 9 મળે છે, ત્યાર પછી 16 મળે છે અને ત્યાર પછીના આકારમાં આપણને 25 ત્રિકોણ મળે છે. તો હવે નેક્સ્ટ જે ત્રિકોણ આવશે તેમાં આપણને ખબર પડી જાય કે તેની અંદર 36 ત્રિકોણ આવશે. તો આ પણ એક વર્ગની શ્રેણી થાય છે. તો આના માટે આપણે જવાબ લખીશું કે આમ સંખ્યાક્રમ 1, 4, 9, 16, 25 અને 36 મળે છે જે વર્ગ સંખ્યાઓ છે. ત્યાર પછીની જે આકૃતિ છે તેની અંદર કઈ સંખ્યા શ્રેણી છે તે સમજવું ખૂબ જ રસપ્રદ છે બાળમિત્રો. અહીં આ આકારની અંદર તમે જોશો તો આપણને એક ત્રિકોણ આપેલો છે. તો નેક્સ્ટ આકાર માટે આપણે આ રેખાને એક બમ્પ બનાવીને આવી રીતે બનાવ્યો છે. એટલે એક રેખામાંથી આપણે 1, 2, 3 અને 4 રેખાઓ બનાવી દીધી. એટલે આનો મતલબ એમ થાય છે કે દરેક વખતે આપણે એક રેખામાંથી 4 રેખાઓ બનાવતા જઈએ છીએ. એટલે અહીં આપણી માટે 3 રેખાઓ હતી, જ્યારે આ આકૃતિની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 રેખાઓ મળે છે. તેવી જ રીતે આ આકૃતિની અંદર રેખાઓ ગણીએ તો તે આપણને 48 મળશે. તો આ પેટર્ન માટે આપણે લખીશું કે આમ અનુરૂપ સંખ્યા 3, 12, 48, 192, 768 આવી રીતે મળતી જાય છે. હવે દરેક પદ પાછલા પદને 4 વડે ગુણાકાર કરીને મેળવવામાં આવે છે. એટલે કે 3 ગુણ્યા 4 કરીશું એટલે આપણને 12 મળશે, 12 ગુણ્યા 4 કરીશું એટલે આપણને 48 મળશે, 48 ગુણ્યા 12 કરીએ એટલે આપણને 192 મળે છે, 192 ગુણ્યા 4 કરીએ એટલે આપણને 768 મળે છે. આનું કારણ એ છે કે કોચ સ્નોફ્લેક્સના દરેક તબક્કામાં પાછલા આકારના દરેક રેખાખંડને 4 નાના રેખાખંડો દ્વારા બદલવામાં આવે છે. એટલે આ પેટર્નને આપણે 4ની ઘાત છે એવી પેટર્ન પણ કહી શકીએ. ક્લિયર બાળ મિત્રો? તો અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. નવા ચેપ્ટર સાથે મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.